વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, ઉત્તર ગુજરાતના ફેમસ એવા આપણે તુવેરના ટોઠા બનાવવાના છીએ. તો એના માટે મેં અહીંયા સૂકી તુવેરના દાણા લઈ લીધેલા છે. એક બાઉલ લીધા છે અને વજનમાં 250 ગ્રામ દાણા છે. આને આપણે એક તપેલીની અંદર લઈ અને 1 થી 2 વખત ચોખ્ખા પાણીથી વોશ કરી અને એની અંદર ગરમ પાણી નાખી અને આપણે એને 7 થી 8 કલાક માટે પલાળી લેવાના છે. આપણે પાણી નાખીને એને એક વખત ગરમ કરી લઈશું અને દાણા ડૂબે એટલું આપણે એમાં પાણી લેવાનું છે. તો આપણે હવે ગેસ ઉપર મૂકી દીધેલું છે. થોડીક વાર 5 મિનિટ ગેસ ચાલુ રાખશું એટલે આપણું પાણી ગરમ થઈ જશે. અને ગરમ પાણીમાં આપણે આખી રાત પલાળશું. 7 થી 8 કલાક મિનિમમ પલાળવાના છે. 7 થી 8 કલાક પલાળ્યા પછી તમે જોઈ શકો છો દાણા થોડા ફૂલાઈ પણ ગયા છે. તો આપણે હવે એને એક કુકરમાં લઈ લઈશું. આને બફાતા ઘણી બધી વાર લાગતી હોય છે એટલે એની અંદર આપણે ચોખ્ખું પાણી નાખીશું. 1 ચમચી હું મીઠું નાખી દઉં છું એટલે આપણા દાણા ફટાફટ ચડી જશે. અને ચપટી સોડા નાખું છું, ખાવાના સોડા નાખવાના છે જેથી કરીને આપણે દાણા ફટાફટ ચડી જશે. હવે આને આપણે 5 થી 6 વિસલ કરી લેવાની છે. ગેસની ફ્લેમ શરૂઆતમાં ફૂલ રાખવાની છે. એક વખત હવા ભરાઈ જાય પછી આપણે એને સ્લો કરી દઈશું. તો તમે જોઈ શકો છો 5 થી 6 વિસલ થયા પછી આપણા દાણા એકદમ ચડી ગયેલા છે. હાથથી આપણે આવી રીતે પ્રેસ કરીને જોવાના છે. અને આ દાણા આપણે જો તુવેર ટોઠા બનાવીએ છીએ તો એના માટે દાણા ફાટી જવા જોઈએ. થોડાક ઉપરથી ફાટે તો એ દાણા બરાબર છે, કેમ કે એની અંદર આપણે બધા મસાલા તો જ ભળશે. હવે એના માટે મેં અહીંયા લઈ લીધેલા છે આપણે જનરલ મસાલા. ત્યારબાદ આપણે એમાં લીધેલા છે ખડા મસાલા, મરચું છે, ચક્રફૂલ છે, તમાલપત્ર, લીલા મરચાં, આદુ, લીમડો, લીલું લસણ, સૂકી ડુંગળી, ટમેટાં અને ટમેટાની ગ્રેવી લીધેલી છે. આપણે તુવેરના દાણા, ગરમ મસાલો આ બધી આઈટમ લઈ લેવાની છે. એક પેનમાં હું તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે. હવે આપણે જેટલા તુવેરના દાણા હોય એટલું જ તેલ લેવાનું છે. 250 દાણા મેં લીધા છે એટલે 250 ગ્રામ તેલ લેવાનું છે. જો તમને ઓછું પસંદ હોય તો તમે ઓછું પણ લઈ શકો છો. તો જેટલા દાણા એટલું તેલ અને તેલ એટલું જ આપણે લીલું લસણ લેવાનું છે. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. એની અંદર રાઈ, જીરું નાખીને વઘાર કરી લઈશું. હવે એની અંદર લીલા મરચાં પણ નાખી દઈશું. આ થોડુંક સતરાઈ જાય પછી એની અંદર આપણે બીજા મસાલા કરીશું. આપણા મરચાં સતળાઈ ગયા છે. હવે એની અંદર આપણે બધા જ ખડા મસાલા નાખી દઈશું. એની અંદર મેં તમાલપત્ર, લવિંગ, તજ, કારા મરી, ચક્રફૂલ આ બધું લીધેલું છે. અને હવે આદું આપણે ખમણીને લીધેલું છે. 1 થી 1.5 ઇંચ આદુનો ટુકડો આપણે ખમણીને લઈ લીધો છે. એને પણ આ જ સમયે આપણે એડ કરી લેવાનો છે. આ બધું સતરાઈ જાય એટલે એની અંદર સૌથી પહેલાં આપણે લીલું લસણ એડ કરવાનું છે. 250 ગ્રામ મેં લીલું લસણ લીધેલું છે. તો આપણે એમાં લસણ એડ કરી લઈશું અને એકદમ ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે. આ બધું સ્લો ગેસ ઉપર આપણે પકાવવાનું છે. તો આ લસણ પાકી જાય પછી આપણે એની અંદર બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ નાખીશું. એક સેજ આપણે મીઠું નાખી દઈશું જેથી કરીને આપણું શાક થોડુંક જલ્દી ચડી જાય. અને થોડી હળદર નાખી દેવાની છે એટલે એનો કલર પણ સારો આવશે. બરાબર મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી અને આપણે થોડીક વાર એને પાકવા દઈશું. 3 થી 4 મિનિટ પછી આપણે જોઈએ છે તો આપણું લસણ એકદમ પાકી ગયું છે. હવે આની અંદર આપણે 2 મીડિયમ સાઇઝની સૂકી ડુંગળીના નાના પીસ કરી લીધેલા છે. ચોપ કરીને લઈ લઉં છું. એ પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું. હવે ઢાંકણ ઢાંકીને આપણે 3 થી 4 મિનિટ પાકવા દઈશું. તો તમે જોઈ શકો છો આપણી ડુંગળી પણ પાકી ગઈ છે. હવે છેલ્લે આપણે આને ટમેટાં ઉમેરવાના છે. ટમેટાં હંમેશા છેલ્લે ઉમેરવાના કે એમાં ખટાશ હોય એટલે આપણે બીજું શાકભાજી પાકવા ના દે, એટલે લાસ્ટમાં એને ઉમેરીશું. અને ટમેટાં ઉમેર્યા પછી એની અંદર મેં 1 ટમેટાં કાપીને લીધું છે અને 1 ટમેટાની મેં પ્યુરી બનાવી લીધી છે એટલે એનો રસો સારો બનશે. હવે આ બધું જ બરાબર મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કલર પણ એકદમ સરસ દેખાઈ રહ્યો છે
અને રસો પણ સારો દેખાઈ રહ્યો છે. હવે એની અંદર આપણે મસાલા કરીશું. એમાં હું 1 થી 1.5 ચમચી જેવું લાલ મરચું લઉં છું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું લઈ લેવાનું છે. બાફતા ટાઈમે આપણે મીઠું નાખ્યું છે એટલે આમાં થોડુંક સંભાળીને નાખવાનું છે. 1 ચમચી હળદર લઈ લીધેલી છે. આ બધું જ બરાબર મિક્સ કરશું. 1 થી 1.5 ચમચી ધાણા જીરું લઈ લેવાનું છે. તીખાસમાં તમે જેવું ખાતા હોય એ પ્રમાણે મરચું નાખવાનું છે. તમારું મરચું જો તીખું હોય તો તમે ઓછું પણ નાખી શકો છો. તો જુઓ શાકનો કલર આપણે એકદમ સરસ આવ્યો છે. હજી તો આપણે બધા મસાલા જ ઉમેર્યા છે. એકદમ સરસ ગ્રેવી થઈ ગયેલી છે. હવે જોવાનું છે આપણા તેલ છૂટું પડી જાય પછી આપણે એની અંદર તુવેરના દાણા એડ કરવાના છે. એ બધું જ શાક આપણું સતળાઈ ગયું છે. હવે જે બાફેલા તુવેરના દાણા મેં લીધા છે એ હવે આની અંદર આપણે એડ કરી લઈશું. હવે આને બરાબર મિક્સ કરી લઈશું. હવે આ બધું બરાબર શાકમાં ચડી જાય બધું મસાલો ત્યાં સુધી આપણે આને ધીમા ગેસની ફ્લેમ ઉપર ચલાવવાનું છે. તો ઢાંકણ ઢાંકી અને આપણે કમસે કમ 5-1 મિનિટ થવા દેવાનું છે. ત્યારબાદ તમે જોઈ શકો છો કે આની અંદર તેલ છૂટું પડ્યું છે. હવે આની અંદર આપણે 1 થી 1.5 ઇંચ જેવો ગોળનો ટુકડો લઈશું. ત્યારબાદ એની અંદર આપણે ગરમ મસાલો નાખીશું. લાસ્ટમાં લીંબુનો રસ ઉમેરી દેવાનો છે. 1 થી 1.5 ચમચી જેવો મેં લીંબુનો રસ લીધેલો છે. આ બધું જ બરાબર મિક્સ કરી અને હવે આપણે 4 થી 5 મિનિટ પાછું પકાવીશું. ગોળ ઓગળી જાય ત્યાં સુધી આપણે એને પકાવવાનું છે. આ શાક મેં 5 થી 6 વ્યક્તિને ખાવાનું માપનું બનાવેલું છે. આની અંદર 5 થી 6 વ્યક્તિ ખાઈ શકશે. તો આ જ રીતથી તમે પણ ટ્રાય કરજો બનાવવાનો અને મને કમેન્ટમાં કહેજો કે તમારા ટોઠા કેવા બને છે. અને જો તમે બનાવતા હોય તો કેવી રીતે બનાવો છો એ પણ મને કહેજો. તો આપણા તુવેર ટોઠા બનીને તૈયાર છે. એને આપણે બ્રેડની સાથે સર્વ કરીએ છીએ. તમે રોટલી કે પરોઠા સાથે પણ ખાઈ શકો છો. અહીંયા અમે બ્રેડ સાથે સર્વ કરેલા છે. તો આવા જ નવા રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને આવનારા રેસીપીના તમામ વિડીયો સૌથી પહેલાં તમારી સુધી પહોંચી જાય. તો ચલો, થેન્ક યુ.